આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક જાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલા અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે. સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લઈશું. સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે. લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ અમે આ પ્રકારની કાર્યવાહી કરીશું. જે લોકોની રજૂઆત છે જૂની અરજીઓના આધારે પણ અમે ગુનો દાખલ કરીશું. એક્ઝેક્ટ જેટલી લગભગ 7-8 વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે એમાં જે ગુના દાખલ થઈ ગયેલા છે એમની જે રજૂઆતો છે એમાં અથવા બેંક ઓફિશિયલી બેંક જે લોન આપી છે એનું વ્યાજ ભરવું નથી અથવા કોઈ પ્રશ્ન છે તો એ અમારો પ્રશ્ન નથી. આજે ફક્ત ને ફક્ત 7-8 જે હકીકતમાં જે ભોગ બનેલા છે ઊંચા વ્યાજ લે છે એમનો ત્રાસ છે એવા 7-8 વ્યક્તિઓની રજૂઆત અત્યારે હાલ મળી છે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. 17-18 જેટલા અમે મોબાઈલ એમને પરત આપેલા છે અને સાથે સાથે ચોરાયેલા મુદ્દામાલ અને અગાઉ જે ગુનામાં જપ્ત મુદ્દામાલ હતો સોનાના એ પણ અમે પરત આપવાના.